જય માતાજી મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી રામ। આજે મારા ગામ જવાનું છે, લગ્ન છે અને સગાઈ પણ છે। તો મિત્રો આજે જીમમાં રજા છે કારણ કે આપણે જઈએ છીએ મારા ગામ ઉમદરા। અમારા મામાનો છોકરો મને મૂકવા આવે છે મુલત સુધી અને ત્યાંથી મારા ભાઈની ગાડીમાં જઈશું ઉમદરા કારણ કે ઉમદરા લગ્ન પણ છે અને આજે સગાઈ પણ છે। આ છે મયુરસિંહ ચૌહાણ। મારા ગામમાં આજે મેરેજ છે અને એક બેનબાના સગાઈ પણ છે, તો એમાં આપણે જવાનું છે। રસ્તામાં તમે જોઈ શકો છો કે જે આપણું નવું માંડવા ગામ પાસે એરપોર્ટ બની રહ્યું છે તેનું કામ ચાલે છે। છેલ્લા 1.5-2 વર્ષથી એરપોર્ટનું કામ ચાલુ છે। થોડાક જ ટૂંક સમયમાં હવે એરપોર્ટનું કામ પૂરું પણ થઈ જશે। તો મિત્રો અમે મુલત ચોકડી ઊભા છે। હવે મારો ભાઈ હમણાં ગાડી લઈને લેવા આવશે। આ મયુરસિંહને હું મૂકવા માટે લેવા લાવ્યો છું। એમને આજે સેકન્ડ સીટ છે એટલે મૂકવા આવ્યા છે મને। મારો કાકાનો દીકરો મારો ભાઈ સિદ્ધરાજ છે, એ પણ મેરેજમાં આવે છે અને અમારા મોટા ભાઈ પણ આવી ગયા છે ગાડી લઈને। હવે આપણે એમની ગાડીમાં બેસી જઈશું અને ગામ જવા નીકળીશું। તો આપણે ગાડીમાં બેસીને નીકળી ગયા છે। હવે થોડા એસઆઈઆરના ડોક્યુમેન્ટ જમા કરાવવાના હતા એટલે ઝઘડિયા તાલુકા પંચાયતમાં આપણે આવ્યા છે અને ડોક્યુમેન્ટ જમા કરાવીશું અને ત્યારબાદ આપણે નીકળીશું। તો મિત્રો મારા ગામના ઘરે આપણે આવી ગયા છે। આ મારું ઘર છે, આ મારો વાડો છે, આ મારી ભેંસો છે જે તાજું તાજું દેશી દૂધ આપે છે। આ ભેંસનું બચ્ચું છે। તો મિત્રો આ સગાઈ આપણે પહોંચી ગયા છે અને ત્યાં જમવાનું ચાલી રહ્યું છે। ત્યારબાદ આપણે ગામડાના મંદિરે આવ્યા છે। ત્યાં પણ એક દીકરાના મેરેજ છે। આ શનિદેવ મહારાજ છે। આ દવે પરિવાર જે છે અમારા ગામમાં રાજસ્થાનના છે મહારાજ, તેમનું દીકરાનું લગ્ન છે। આ આપણા ગામના મહાદેવજીનું મંદિર છે। હર હર મહાદેવ। કિરણ મહારાજ છે આપણા નાનપણના મિત્ર। ભાગવત કથા આપણે કરાવી હોય તો કોન્ટેક્ટ કરીશું। આપણા વિશાલસિંહ બાપુ ગૌ માતાને નવડાવી રહ્યા છે, ઉર્ફે લાલા। હમણાં લાલાની સ્ટાઇલ ધારણ કરી છે ભાઈ। વાળ તો જો તદ્દન લાલા જેવા। તમને સંદીપભાઈ એનું આપેલું તો સંદીપભાઈ કઈ ગયા છે? લાલાનો ડાયલોગ થઈ જાય કો વિશાલસિંહ। લાલાને કૃષ્ણ મળ્યા હતા, હા મને ગૌ માતાની સેવા કરવાનો મોકો મળ્યો છે। બરાબર, સરસ। લાલાને ખુદ કૃષ્ણ ભગવાન મળ્યા હતા, મને ગાય માતા મળ્યા। કૃષ્ણ ભગવાન જેની સેવા કરતા હતા એમની સેવા કરવાનો મોકો મળ્યો। ચાલો, સરસ। તો મિત્રો આ લીલી હળદરનું શાક છે, તમે ખાધું છે કે નહીં તે જણાવજો। તો આ સાંજનું આપણું ભોજન છે। લાપસી રોટલી અહીંયા રેડી થઈ રહી છે। આ જે રાજસ્થાનના મારા મહારાજ છે એમના દીકરાનું લગ્ન છે, દેવદત્ત। એમના જે મોસાળ પક્ષ છે એમના મામા છે, એટલે આ મોસાળું ફૂંકવાની વિધિ ચાલી રહી છે।
તો મિત્રો આ જમવાનું રેડી થઈ રહ્યું છે. હું રસોડે આવ્યો છું. જોઈ લઈએ કંઈ કામકાજ હોય તો આપણે એમને મદદ કરીશું. સરસ મજાનું આ ફૂલવડી રેડી થઈ રહી છે. તમે ફૂલવડી તો ખાધી જ હશે અને કઈ રીતે બનાવે છે એ ના ખબર હોય તો તમે વિડીયોમાં જોઈ શકો છો. ગરમ ગરમ ફૂલવડી રેડી થઈ રહી છે મિત્રો. ગરબા ચાલી રહ્યા છે તો આ ગરબામાં નાસ્તા માટે બટાકા પૂરી, મેથીના ગોટા અને મરચાના ભજીયા રેડી થાય છે. ગરબા પતે એટલે બધા જ મસ્ત મજાના ભજીયાની મોજ લેશે. બટાકા પૂરી ગરમ ગરમ. મિત્રો બીજો દિવસ થઈ ગયો છે. આપણે ગ્રહ શાંતિમાં જઈશું રેડી થઈને. તો મિત્રો ગ્રહ શાંતિ ચાલી રહી છે હમણાં. ત્યારબાદ આ બપોરનું ભોજન છે. મોહનથાળ છે, કોપરા પાક છે, સીતાફળ રબડી, ફૂલવડી, પૂરી, પાપડ પાપડી, શાક, બીજું શાક ભીંડાનું. તો મિત્રો મેરેજ પતાવીને હવે આપણે નીકળી ગયા છે અંકલેશ્વર જવા માટે, હું અને મારો મોટો ભાઈ. તો મિત્રો હવે મળીએ આવતીકાલે. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.